ઉગ્ર વિરોધ જોવા મળ્યો દુકાન અને કેબિનના ભાડાને લઈને। હોબાળો થયો ડીસા નગરપાલિકામાં। નગરપાલિકાએ કેબિન અને દુકાનોના ભાડામાં 300%નો વધારો કરતા દુકાનદારો અને કેબિન ધારકો પાલિકા કચેરી પર પહોંચ્યા, જ્યાં પાલિકા પ્રમુખના પતિ ચીફ ઓફિસર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અને હોબાળો મચાવ્યો। ઉગ્ર રજૂઆતમાં ભાજપના સભ્યો પણ સામેલ થયા। દુકાનદારો અને કેબિન ધારકોએ હોબાળો મચાવી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી। જો કે ઉગ્ર વિરોધને જોતા પાલિકાના ચીફ ઓફિસરે ભાવ વધારા મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ આપી હતી। 500 ગણો 600 ગણો ભાડામાં વધારો આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી। એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ। વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે। ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું। વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે।